નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સંજેલી તાલુકાના ડુંગરા ગામે જંગલ વિસ્તારમાંથી આવેલ દીપડાએ 5 જેટલા બકરાનું મારણ કરતા વન વિભાગે દીપડાને પકડવા ગોઠવ્યા પાંજરા। સંજેલી તાલુકાના ડુંગરા ગામે વહેલી સવારના સમયે શાંત માહોલમાં રહેણાંક વિસ્તારના સોમલીબેન ચોકલાભાઈ ભાભોરના કાચા ઢાળિયામાં બાંધેલ 5 જેટલા બકરાઓનો દીપડાએ શિકાર કરી દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો। ઘટનાની જાણ પરિવારને થતા વહેલી સવારના સમયે ઘરના સભ્ય સોમલીબેન સહિતના જે લોકો છે પોતે ઢાળિયામાં બાંધેલા બકરાઓને જોવા ગયા હતા ત્યારે બકરાઓનું મારણ કરેલી હાલતમાં જોવા મળ્યા હતા। ત્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરાઈ હતી। મારે તો એવો સાહેબ બનાવ બન્યો છે કે હવે આ રાત્રે જનાવર આવ્યું ને એટલે બકરા 5 ખાઈ ગયું, મારી નાખ્યા કે હવે આટલું બધું નુકસાન થયું। હવે ઘરે કોઈ નથી, અમે 2 માં દીકરી છે બરાબર, એટલે હવે એનું કંઈક કરવું પડે એમ, એનો બંદોબસ્ત કરો તે ને હવે એમનો ગમે તે કરવું પડે। હવે આ કેમ કે તમે આમાં કોને જાણ કરી ઘટના બન્યા પછી? ફોરેસ્ટમાં કેમ? હો, ફોરેસ્ટમાં જાણ કરી ને અમે, એના પછી આયા છે ને શું કર્યું? આવ્યા હતા સાહેબ, આવ્યો તો એટલે એ બધું લખણ લખી લઈ ગયા છે, કોઠા પાડી ગયા છે, બધું કર્યું છે। વન વિભાગના આરએફઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ બકરાનું મારણ સંદર્ભે વન વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ શિકારી દીપડાને પકડવા માટે સંજેલી વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે 2 જેટલા પાંજરાઓ તેમજ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યા હતા। રહેણાંક વિસ્તારમાં દીપડાના હુમલાથી સ્થાનિકોમાં દહેશત જોવા મળી રહી છે।